તો ગાંધીનગરના મુખ્ય રસ્તા પર પાણીની લાઇનમાં ભંગાણ થયું છે। સેક્ટર 5 13 ચોકડી પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું છે। લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। રસ્તાઓ અને ડિવાઈડર પર પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। તો પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા આપ જુઓ કેટલું પાણીનો વેડફાટ થયો છે। સાથે જ પરિસ્થિતિ જુઓ, રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ। દુર્ગેશ અમારી સાથે ફૂલ લાઇન પર જોડાઈ ગયા છે। દુર્ગેશ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પાણી જ પાણી, હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। રિપેરિંગ કરવામાં આવ્યું છે? વાત કરવામાં આવે તો ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર 24 કલાક માટે પાણી મળી રહે તે માટે સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે। પરંતુ ગાંધીનગરનો જે આ સેક્ટર 5 અને 13ની ચોકડી છે ત્યાં વારંવાર જે આ પ્રમાણેની જે ઘટનાઓ છે તે સામે આવી રહી છે। થોડા દિવસ અગાઉ તે આ જગ્યા ઉપર પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું, જેના કારણે હજારો લીટર પાણીનો વેપાર થયો હતો। ત્યારે આજે આ મુખ્ય લાઇનની અંદર પણ ભંગાણ થતા ડિવાઈડર ઉપર જે છે પાણી જતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। વહેલી સવારે આ પાણીની લાઇનની અંદર ભંગાણ થતા વાહન ચાલકોને પણ ત્યાં આગળથી નીકળી રહ્યા હતા, તેઓને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ મહાનગરપાલિકા અને પાટનગર યોજના વિભાગ હોય કે પાણી પુરવઠા વિભાગ હોય, જે લાઇનોની કામગીરી ગાંધીનગરની અંદર જે કરવામાં આવી છે તેની સામે પણ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે। અને હાલ જે પ્રમાણે જે આ પાણીની લાઇનનું જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે રિપેરિંગની, પણ 1 મહિના અગાઉ આ જગ્યા ઉપર પણ ફરી આ રીતની ઘટના બની છે। જી બિલકુલ, આભાર દુર્ગેશ સમગ્ર વિગત બદલ। તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ અહીંયા સામે આવે છે। સેક્ટર 5ના આ દ્રશ્યો છે, અઠવાડિયા પહેલા પણ આ સ્થિતિ હતી।